વડોદરા શહેરમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મજયંતિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મજયંતિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ખાસ ઉપસ્થિતિમાં વિપક્ષ નેતા ચંદ્રકાંત ભથ્થુ તથા વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી તથા અમીબેન રાવત તથા નરેન્દ્ર રાવત તથા અન્ય કાર્યકર્તાઓ અને હોદ્દેદારોની હાજરીમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। 134મી જન્મ જયંતિ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની વડોદરા શહેર કોંગ્રેસ પરિવાર દ્વારા અહીંયા પુષ્પાંજલિનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે। આપણે જાણીએ છીએ કે આ દેશમાં જ્યારે આઝાદી મળી ત્યારબાદ વિશ્વના અલગ અલગ દેશોનો અભ્યાસ કરીને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આ ઉચ્ચ બંધારણ બનાવ્યું, સારામાં સારું બંધારણ આખા દેશમાં, અને જેના લીધે લોકશાહીની સ્થાપના થઈ અને લોકશાહીને બંધારણ પર આ દેશ ટકેલો છે। કેટલાક લોકો જે સત્તામાં બેઠા છે, દેશમાં હોય કે રાજ્યમાં હોય કે વડોદરામાં, આ લોકો મોઢા પર વાતો કરવાની ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની, પરંતુ એમની કહેની ને કરણીમાં ફરક છે, આપણે જાણીએ છીએ। અમે તો કોંગ્રેસ પાર્ટીના સિપાહી છે મહાત્મા ગાંધીના, અને જે બાબા સાહેબ આંબેડકરે સૂત્ર આપેલું કે શિક્ષિત બનો, સંગઠિત રહો और संघर्ष करो, એ સૂત્ર સાથે કોંગ્રેસ પાર્ટી પ્રજાલક્ષી કાર્યો અને આ જે બંધારણ બચાવવાનું જે અમારું લડત ચાલી રહી છે, આજે બીજી આઝાદીની લડાઈ ચાલી રહી છે। કારણ કે આવું એટલા માટે કહેવું પડે છે કે લોકશાહીનું મંદિર એટલે કે પાર્લામેન્ટ, અને એ અંદર જ દેશના ગૃહમંત્રી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરે, કેટલાક વખત એમના આરએસએસના નેતાઓ બંધારણનું અપમાન કરે, ત્યારે આ લોકો તમે વિચાર કરો કે શરમ નથી આવતી આ લોકોને બોલતા પણ। અમે લોકો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર માટે અને બંધારણને બચાવવા માટે અમારા હંમેશા પ્રયત્ન રહેશે। કોંગ્રેસ પાર્ટી માટે આજે અહીંયા કાર્યક્રમ રાખ્યો છે, અને આ બાબતે અમારે આગામી દિવસોમાં જે પણ અમારે કાર્યક્રમ કરવા પડશે અમે પ્રજા વચ્ચે જઈને કરીશું। આજે બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ છે। એક નવી થોટ, એક નવી વિચારધારા અને એક નવી લડાઈની શરૂઆત આ દેશના ગરીબો માટે કરી હોય, દલિતો માટે કરી હોય, પછાતો માટે કરી હોય, તો એ બાબા સાહેબ ભીમરાવ આંબેડકર હતા। એમણે એક સૂત્ર આપ્યું કે સંગઠિત બનો, શિક્ષિત બનો और संघर्ष करो। આજે આટલા વર્ષો થઈ ગયા પછી પણ હું આપના માધ્યમથી લોકોને પૂછવા માંગુ છું, શું દલિતોને ન્યાય મળી ગયો? શું ગરીબોને ન્યાય મળી ગયો? શું આજે અન્યાય નથી થતું? સંવિધાન દ્વારા એ લોકોએ એક તાકાત બાબા સાહેબ આંબેડકરે આપી, જેના માટે ધીમે ધીમે લડાઈ ચાલુ છે। મારું માનવું છે કે આ દેશને મજબૂત કરવું હોય તો દરેક ગરીબને ઉઠાવવાની કોશિશ કરવી જોઈએ, દરેક દલિતનો થતો અપમાન રોકવો જોઈએ ને મુખ્ય ધારામાં જોડવું જોઈએ। જ્યાં સુધી ગરીબ આ દેશમાં જોડાશે નહીં, જ્યાં સુધી આ દેશમાં ગરીબ ભણશે નહીં, જ્યાં સુધી ગરીબ માણસ અને દલિત માણસ લડતા નહીં શીખે, સારી નોકરીઓ પર નહીં જાય, સારું ખાવાનું નહીં મળે, ત્યાં સુધી આ દેશની આઝાદી અધૂરી છે, લડાઈ અધૂરી છે, અને એના માટે લડવું પડશે। આજના દિવસે હું એટલું જ કહીશ કે આપેલું એમનું સંવિધાન, આપેલું એમની તાકાત, એમના વડે હું આજે પણ ગરીબો માટે લડું છું, મહેનત કરું છું। આ દેશને ઉઠાવવાની દરેક વ્યક્તિએ કોશિશ કરવી જોઈએ। વાય લૂંટવાથી કંઈ નહીં થવાનું છે, પણ જો ખરેખર આ દેશને મુખ્ય ધારામાં જોડવું હોય, દેશને મજબૂત કરવું હોય, દેશને આગળ વધારવું હોય, તો દરેક ગરીબ માણસને, દરેક દલિત માણસને તાકાત આપવી પડશે, એની જોડે ઊભા રહેવું પડશે અને અન્યાય સામે લડવું પડશે, અને એ જ આજના દિવસે પ્રતિજ્ઞા છે। જય હિન્દ, જય ભારત।